નમસ્કાર દર્શકો, આપ સૌનું ઓસ્કર ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. હું છું ભાવના ચૌહાણ. આજે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવાઈ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં આવેલા બે પવિત્ર ધામો ગાયત્રી ધામ અને દાનબાપુની પવિત્ર જગ્યા ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હજારો ભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સૌપ્રથમ વાત કરીએ ચલાલા ગાયત્રી ધામની. ગાયત્રી ધામમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી ડોક્ટર રતિદાદાના સાનિધ્યમાં ભક્તો, સેવકો અને વિદ્યાર્થીઓએ ગુરુવંદના કરી હતી. કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, સંસ્કૃતિ ગુરુકુલ, રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ તેમજ હરિબા મહિના કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દેશ વિદેશથી આવેલા ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ડોક્ટર રતિદાદાએ ગુરુના મહિમા અંગે પ્રેરણાદાયી પ્રવચન આપતા જણાવ્યું હતું કે ગુરુ માત્ર જ્ઞાન આપતા નથી, પરંતુ જીવનને સાચી દિશા પણ આપે છે. તેમણે બાળકોને ભારતીય સંસ્કૃતિ, સદાચાર, સંસ્કારો અને જીવનમાં સારા મૂલ્યો અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ગાયત્રી ધામ ભજન, પ્રાર્થના અને ગુરુ વંદનાના પવિત્ર સ્વરોથી ગુંજી ઉઠ્યું હતું. હવે વાત કરીએ ચલાલામાં આવેલી દાનબાપુની પવિત્ર જગ્યાની. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અહીં પણ ગુરુ પૂર્ણિમાની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ભજન, સંતવાણી, ગુરુવંદના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હજારો ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેશ વિદેશ તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા હતા. ભક્તોએ દાનબાપુ અને પૂજ્ય વલ્કુબાપુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને પોતાના જીવનને ધન્ય ગણાવ્યું હતું. સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. ભજન કીર્તનના મધુર સ્વરો વચ્ચે ભક્તો ભક્તિરસમાં લીન બન્યા હતા. સ્થળ પર સેવાભાવી કાર્યકરો દ્વારા પાર્કિંગ, પ્રસાદ, પાણી અને દર્શન વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે હજારો ભક્તોની હાજરી છતાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગુરુ પૂર્ણિમાનો આ પાવન પર્વ એક વખત ફરી ગુરુ શિષ્ય પરંપરાની મહાન સંસ્કૃતિને ઉજાગર કરતો રહ્યો. ચલાલાના ગાયત્રી ધામ અને દાનબાપુની પવિત્ર જગ્યાએ યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમોએ ભક્તોના હૃદયમાં શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કારના દીવા વધુ પ્રજ્વલિત કર્યા. કેમેરા પર્સન સાથે પ્રતાપભાઈ વાળા, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, અમરેલી. જી બાપુ, આપનો પરિચય આપીને આજે દાનબાપુની જગ્યામાં ગુરુ પૂર્ણિમાની નિમિત્તે ઉજવણી કરવામાં આવી, શું કહીશું? જય દાન મહારાજ. અમારી વર્ષોની જે આ પરંપરા છે, દાન મહારાજ વખતથી હાલી આવતી આ પરંપરા દર વર્ષે પરમ પૂજ્ય વલ્કુબાપુના સાનિધ્યમાં ચલાલાની જગ્યાની અંદર ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાય છે. એ ગુરુ પૂર્ણિમા મહોત્સવની અંદર અનેક લોકો દર્શને આવતા હોય છે, સવારથી હજારોની સંખ્યામાં, અને બાપુના આશીર્વાદ રૂડા લેતા હોય છે. દાન મહારાજને ખુશ કરવા માટેનો બધા સેવકોનો પ્રયાસ હોય છે. પરમ પૂજ્ય શ્રી વલ્કુબાપુના ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ બધાય લેવાની તત્પરતા સાથે આવતા હોય છે. અને બાપુના સાનિધ્યની અંદર ભજન, સંતવાણી અને ભોજનનો આ ત્રિવેણી સંગમ આજે દર ગુરુ પૂર્ણિમાએ હોય છે. ભવ્યથી ભવ્ય અત્યારે આયોજન કરવામાં આવેલું છે આ ગુરુ પૂર્ણિમાનું, અને વર્ષોથી આ પરંપરા દાન મહારાજ વખતથી હાલી આવે છે. બાકી 365 દિવસ અહીંયા અન્નક્ષેત્રો તો શરૂ છે. પરમ પૂજ્ય વલ્કુબાપુના આશીર્વાદ પણ 365 દિવસ સેવકો લેવા આવતા હોય છે. પણ આજે આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ખાસ તમામ સેવકો દ્વારા આ અનેરો લાભ લેવા માટે મોટી સંખ્યામાં સેવકો ઉમટતા હોય છે. તો સવારથી જ તે બહુ ભવ્ય કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની આજે પૂર્ણાવંતિ થાય છે. તો જય દાન મહારાજ, જય સિયારામ. સરજી, શું કહેશો? मैं डॉक्टर शैलेंद्र गुप्ता गुजरात पिपावाव पोर्ट लिमिटेड में CSR डिपार्टमेंट में काम करता हूँ. और दादा से मैं रति दादा से करीब 6 महीना पहले एक ट्रेन में मिला था, लेकिन उनकी पवित्रता और सहज स्वभाव देख करके उनसे मैंने काफ़ी प्रभावित हुआ उनसे. और आज हम अमरेली जा रहे थे, तो बीच में देखिए भगवान का संयोग कि उनका दर्शन और ये कैंपस में ठहरने का, थोड़ी देर बिताने का वक्त मिला. मुझे बहुत खुशी है कि रति दादा के सानिध्य में बालकों को और बच्चियों को काफ़ी अच्छी शिक्षा और संस्कार मिल रहा है. और आज राष्ट्र को एक संस्कार की ज़रूरत है, एक ऐसे केरवणी की ज़रूरत है जो बच्चे अपनी संस्कृति से जुड़े रहें और विज्ञान से जुड़े. सो दोनों का जो कॉम्बिनेशन होगा
उससे वो ज़िंदगी में बहुत खुश रहेंगे और समाज सेवा करेंगे और आगे बढ़ेंगे। और आज के दिन हर कोई अपने आप में गुरु है। मेरी यही रिक्वेस्ट है कि हम अपने घरों में बच्चों के लिए एक अच्छा उदाहरण बने, एक अच्छा रोल मॉडल बने, ताकि हमारे घरों में जो हम बच्चों की खेती कर रहे हैं उसमें अच्छा फसल, एक उनके अंदर अच्छे वैल्यू सिस्टम हो और संस्कार हो। आप सबको बहुत सारी शुभकामनाएं। धन्यवाद। દાદા આજે ગુરુ પૂર્ણિમા હતી, શું કહેશો? આજે સરસ મજાનો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા। ગુરુ ગોવિંદ દોને ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી। તો એવા આજે સરસ મજાના ગુરુનું પૂજન કરવામાં આવ્યું। રામ શર્મા આચાર્યજી જે મહાન વિભૂતિ થઈ ગયા, 24 વર્ષ સુધી ગાયને રાખી, ગાયને જવ ખવડાવી, સાણની અંદરથી જવ નીકળે એની મોળી ભાખરી અને છાશ માં ગાયત્રીને સાક્ષાત પ્રસન્ન કર્યા હતા। એવા ગુરુનું પૂજન સાથે અહીંયા ધામની અંદર માં ગાયત્રીની હાજરી છે। 750 બાળકો છે। સંસ્કૃત શક્તિ ગુરુકુળ ચાલી રહ્યું છે। વેદના પાઠ, ગીતાજી, સાથે સાથે પુરુષ સૂક્ત, રોજ સવારમાં નિત્ય યજ્ઞ, સાથે આજે ગુરુ પૂજનનો સુંદર બાળકોએ પૂજન કરવામાં આવ્યું। બધા બાળકો મહાન બને, દેશની રક્ષા માટે સૈનિક સ્કૂલ છે। તો આવા સુંદર કાર્યક્રમો માં ગાયત્રી ગુરુદેવના આશીર્વાદથી ચાલી રહ્યા છે। પરમાત્મા બધાનું ભગવાન કલ્યાણ કરે। એની સાથે સાથે અહીંયા દર્શન માટે પીપાવાઓથી પણ પધારેલા સાહેબો, અનેક લોકો દર્શન કરવા માટે, ગુરુ પૂજન કરવા માટે આવી રહ્યા છે। તો ભગવાન બધાનું કલ્યાણ કરે। જય માતાજી।